ઢોર વાહનમાં જાય, માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાહનમાં નીકળ્યું, હાલ્યું. ભલે એ ધર્મને ખાતર હાલે છે, આપણે વંદન કરીએ છીએ, પણ કંઈકને ડૉક્ટરોએ બીવરાવે છે, ડાયાબિટીસ વાળાને, કોલેસ્ટ્રોલ વાળાને, બીપી વાળાને, એ 4 વાગ્યામાં સડા પહેરીને ઉપડ્યા, ધોડ્યા. હા, અને મજાની વાત તો એ છે કે ડાયાબિટીસના બીકથી માણસ મિષ્ટાન નથી ખાતો, મિષ્ટાન ખાવાનું મૂકી દે. ડાયાબિટીસના બીકથી ચા પીવાનું મૂકી દે, મિષ્ટાન ખાવાનું મૂકી દે. બીપીના બીકથી મીઠું ખાવાનું મૂકી દે. કોલેસ્ટ્રોલના બીકથી એ વસ્તુ ખાવાની મૂકી દે. જે જેની બીક લાગે એ મૂકતો જાય, પણ ભગવાનની બીકથી કોઈ દી હરામનું ખાવાનું નથી મૂકતો. નકર મોટી બીક તો એ રાખવી જોઈએ. ઓઈલા બધા તો શું કરવાના છે? હા, અમારે એક અધિકારી એવા હતા ને, એ ઓલી તમારી ખેડૂત ભાષામાં વાત કરી, ઓલી એન્ટ્રી નાખવાની હોય ને 10, 12 ને 8, 12 ને, મારે છે નહીં પણ મને કંઈ કેવું યાદ આવે, 7, 12 ને કંઈક 8 ની એન્ટ્રી નાખવાની હોય ને, એના 20 રૂપિયા લે. એક એન્ટ્રી પડવાના 20 રૂપિયા લે. એમાં અમારા બાપુને જેની વાત કરી કે ભાઈ આ નવા આવ્યા ને કર્મચારી, એ એક એન્ટ્રી નાખવાના 20 રૂપિયા લે. એટલે કાંઈ કીધું નહીં, એકદમ જમવા બોલાવ્યા, લહણવાળી ચટણી દીધી. લ્યો સાહેબ, કે ચટણી ખાઓ. એ કે એમાં લસણ હોય ને? કે હા. કે હું લસણ નથી ખાતો. એટલે બાપુ કે લહણ ખાવાની શરૂઆત કરી દે અને ઓલા 20 ખાવાનું બંધ કરી દે. આ પેટ બગાડ છે, ઓલું પેઢી બગાડ છે. આ લહણ છે ને બહુ થાય તો તારા પેટમાં અગ્નિ થાય. આ પેટ બગાડ છે, ઓલી તારી પેઢી બગાડ છે. પણ એ ડર નથી, એ ડર એને છે જ નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે જીવન મળ્યું છે જગતના પટમાંથી, તો જીવી જાઉં. કારણ કે બડે ભાગ માનુષ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથ. દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. હાંદવાર પરમાત્માને પ્રાર્થના કરીને એટલું કેવું કે હે મારા બાપ, મારી માથે તારી એટલી દયા, એટલી કૃપા, એક મારો ખ્યાલ રાખજે. મને લુખો દે ને લુખો ખાઈ લે, ડુંગળીના દડા હેરે ખાઈ લે. ભલે સદાથી મહાત્માએ કીધું ચોપડીઓ ચંગો થઈએ જેડો ને તેડો ખેડ, પણ ચોપડીઓ ન હોય તો લુખો ખાઈ લે. ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરી દે કે મારા ભાણામાં જે રોટલો પીરાય ને એ કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નેહા હાથે ચોપડેલો ન હોય. બાકી લુખો દીધે ને કોરો દીધે ને કોરો ખાઈ. તો હાંજવાર પ્રાર્થના કરીને એટલું કહું, મારા બાપ આટલી અમારી માથે દયા કરી દે કે અમારા ઘરમાં હરામનું કાવડિયું ન આવે, અનિતિનું કાવડિયું. હા બધું સાહેબ આવે એટલે રૂપારું બહુ લાગે. લક્ષ્મી આવે ને એ રૂપારી બહુ લાગે, 18 ગુણ લઈને આવે. મારી પાસે આખું લિસ્ટ છે, 18 ગુણ લઈને આવે. એકલી નથી આવતી. પરમાત્માને કઈ બાપ દઈ દે તો ભેરી જીરવવાની તાકાત દઈ દે, દઈ દે તો ભેરી જીરવવાની તાકાત દઈ દે. આ કાળિયા ઠાકરનો મહિનો એટલે શ્રાવણ માસ, આ ભગવાન ભોળાનાથનો સુંદર મજાનો મહિનો એટલે શ્રાવણ માસ. એની 2 કડી કહીને મારા શબ્દોને વિરામ ખીમતા લેવું આપણે ભગવાન ભોળાનાથની સ્તુતિ. कैसेल सोंग सज विशाल जटा जोग तंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. सेल सोंग सज विशाल जटा जोग तंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. लोचन त्रैलाल लाल चंदन की खोड़ पाल कुमकुम सिंदूर गुलाल भक्तिवार साजे. मुंडन की रुंड माल विकसित रानाई विशाल भक्ति जाल रुद्र मालो दयाल राचे. ओ बम 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 डमर बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज जात तांडव नाचे. जो भोले महाराज जात तांडव नाचे. भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर
ઈશ્વર નામી ગોવત નવનિધિ દ્વાર યોપત મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી હરિ શ્રીવાત ગાંગ પાપ હરત જલ તરંગ યમ્યા અર્ધાંગ યંગ કેફયહારી સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજ હું પાતાલેશ્વરનાથ શંકર ભારતીયો ભજ હું મન ભીમનાથ શંકર ભારતીયો ભજ હું મન ભોળેનાથ શંકર ભારતીયો ભજ હું મન ભીમનાથ શંકર ભજ હું મન ભીમનાથ શંકર. થોડું ભજનનું લઈ મને લઈ બાંધતા બાંધતા 5-10 મિનિટ થાય તો તમે કહી દો હું સાંભળવું એ કહી દો. હાલો હવે તમારા તમે તો ચિઠ્ઠી રાખીને મૂકી દઈ દો. પણ આટલો બધો સ્નેહ, આટલો બધો પ્રેમ, આટલો બધો ભાવ સાહિત્ય પ્રત્યે આપનો લગાવ એ કારણ કે સાહિત્ય અને ભજન એને જુદા ન પાડતા ક્યારે. સારામાં સારું સાહિત્ય સાંભળી શકે ને એ સારામાં સારા ભજન સાંભળી શકે. એને હું તો દાખલા દર્શન થઈ દેનારો વ્યક્તિ છું. મને જે કંઈ ગમે ને એના ગમે ત્યાંથી હું દાખલા ગોતી આવું અને એ આપું એટલે એ પ્રૂફ થઈ જાય. દાખલા તરીકે અમારા સાહિત્યમાં એમ કહેવાનું કે જોઈને ઓરીએ જાત તો જાતે જોખો નહીં પછી પડે પટોળે ભાત ફટે પણ ફીટે જ નહીં પણ પડે પટોળે જોને ભાત એ ફાટે પણ ફીટે જ નહીં. આ દુઓ ભજન કે જોઈ જોઈને ઓરીએ જાય તું બીબા વિના પડે નહીં ભાઈ તું ભારજી લે ભીતું મારા માવા મોલે આવજો. રામ ભજવાની રીતું એ રીતું મારે પૂરવ જન્મની પ્રીતું એ દી માવા મોલે કેશવ કહી કહી સુમરી 900 નિર્ધાર રાત દિવસ કે સુમરન में कब हुक लगे पुकार. आज नहीं तो काल नहीं तो बेदी पसे પણ કોક દીક ત્યાં સુધી હાદ પહોંચ્યો અને પહોંચ્યા છે. અનેક કાર્યો, અનેક દાખલાઓ આપણને મોજૂદ છે લોકકથાઓમાં, વાતોમાં. એવું એક નાનકડી વાત હું આપને સમજ કહું છું. એક જાડવાની ડાયરીમાં છે હોલો અને હોલી બેઠેલા બે પંખેડા બેઠા બેઠા સત્સંગ કરે. કેટલો સમય વી ગયો ખબર ન પડી. એમાં હોલીએ કીધું હોલા ઉડશું, ચાલો ઉડીએ. એ આમ જ્યાં ઉડવાની તૈયારી કરી. જોકે મિત્રો આ બધા દ્રષ્ટાંતો છે ને એ કદાચ બન્યા હોય ન બન્યા હોય પણ દ્રષ્ટાંતો સારા જીવનમાં આપણને કંઈક માર્ગ બતાવે. એક આદમી કુવાની માલિકો વડલાની વડવાઈ પકડીને લટકતો હતો. તો આમ ધ્યાન દેવો તમે સમજ્યા. વડલાની વડવાઈ પકડી કુવામાં લટકતો હતો. નીચે અજગર મોઢું ફાડીને બેઠો હતો. છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં. હવે જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ને વડવાઈને ઊંધેડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા. ઊંધેડો થાકે એટલે ઊંધેડી શરૂઆત કરી દે, ઊંધેડી થાકે એટલે ઊંધેડો શરૂઆત કરી દે. એમાં કોઈ સદગુરુ વિમાન લઈને નીકળ્યા, ધ્યાન પડ્યું અને કીધું ભાઈ દોરડું નાખ્યું, હાલે દોરડું પકડી લે, હાલ હથવારો પુરાવીએ. એટલે આને કીધું એક ઘડીક ઊભો, એક થોડી વાર ઊભો. શું કરવા? જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ત્યાં મોટુંથી મધનું પડું ને એમાં બરોબર ટીપું પડવાની તૈયારી થઈ કે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું. એક ટીપું ઝીલી લેતા બીજું તૈયારી કરી લે, ભાઈ હાલ કે હવે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું. બીજું ઝીલી લે, ત્રીજું તૈયારી કરે, ભાઈ હાલ કે હવે ટીપું ઝીલી લઉં ને એટલે આવું. એ આ ટીપું કરતો રહ્યો તો ઊંધેડીએ વડવાઈ તોડી નાખી અને સીધું અજગરના મોઢાની માલિકો વયો ગયો. સંસાર રૂપી કુવાની માલિકો આ જીવ છે એ આયુષ્યની દોરી પકડીને લટકે છે. કોઈની 60 વર્ષ,
કોઈને 70 વર્ષ, કોઈ 90 વર્ષ આયુષ્યની દોરી પકડીને આ જીવ લટકે છે. એમાં દિવસ રૂપિયો ઊંધેડ્યો, રાત રૂપિયો ઊંધેડી, સતત આયુષ્યની દોરીને કાપવાનું કામ કરે. દી કામ પૂરું કરે, રાત શરૂઆત કરી દે, રાત પૂરું કરે એટલે દી શરૂઆત કરી દે. અને એમાં કોઈ સદગુરુ એમ કહે કે આ જ્ઞાન યોગનો માર્ગ છે, આ કર્મયોગનો માર્ગ છે, આ ભક્તિ યોગનો માર્ગ છે, હાલ અમે તને હથવારો પુરાવીએ. પણ સંસારના સુખના મધના પડામાંથી એવા મીઠા ટીપા પડે ને કે આ મેળવી લઉં એટલે આવું, આ મેળવી લઉં એટલે આવું. એમાં દિવસ ને રાત આયુષ્ય કાપી નાખે ને કાળના જડબામાં વયો જાય. પછી રોવા સિવાય કોઈ આરો રહેતો. એટલે હું યુવાન મિત્રોને કહું છું, કૃષ્ણના 3 મિત્રો, આ ઓલી ભૂલતા નહીં. હું ગમે ત્યાં, હું ગમે ત્યાં જાઉં, તમે ભૂલતા નહીં. કૃષ્ણના 3 મિત્રો, સુદામા સિવાયના 3 મિત્ર, વિદુર, ઉદ્ધવ અને અર્જુન. ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, અને ત્રણેય નોખું નોખું કીધું કૃષ્ણએ. તો બહુ સમજ જ એવી વાત છે, ત્રણેયને નોખું નોખું કીધું. ઉદ્ધવને કીધું કે તમે બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા બેસી દો. યાદવાસળી થઈ યુદ્ધમાંથી, બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા. મને થોડીક મજા આવે છે, 10 મિનિટ બેહાય તો 10 મિનિટમાં હું મજા આવે કરે. હા એ અચ્છા એવું છે. હા બોલે બોલે, હા મોજથી મોજ આપ છોટા. બોલે બોલે બોલે. એક 10 મિનિટમાં મારે ઘણું બધું મિત્રોને કેવું છે. 3 મિત્ર કૃષ્ણના. ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ વયા જાઓ તપ કરવા. વિદુરને કીધું મહાભારતના યુદ્ધ પહેલા કે તમે તીર્થાટન કરવા જાઓ, તમે તપના માણસ નથી. તીર્થાટન કરીને પાછા આવશો હસ્તિનાપુર, ત્યાં બધું પૂરું થઈ ગયું છે, તમારી પાસે જરૂર પડશે. એટલે ક્યાંય તમે બેસતા નહીં, તમે ફરી નદીઓમાં સ્નાન કરી અને પાછા આવો. અને ત્રીજો અર્જુન વયો જતો હતો. તો કૃષ્ણે કીધું ના, તું યુદ્ધનો માણસ છો, તું ઊભો રહે, તારા જવાય નહીં. હા, તો હવે કૃષ્ણ હતા, એના 3 મિત્રો હતા, એને કેનારો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. આપણા સામે તો કૃષ્ણ છે નહીં, તો આપણો રસ્તો આપણે નક્કી કરવાનો છે. નક્કી કોણ કરી દે? એ નક્કી તમને ગીતા કરી દે. જો તમને વાંચવાનો અભ્યાસ છે. છેલ્લા 15 વર્ષથી આ સ્ટેજમાં કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ ત્યાં કહેતો હતો. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે 6થા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાને દાખલ કર્યા. એનો મને આનંદ છે. બધા માર્ગ મળી રહીએ, બધા. એવા હોલો ને હોલી સત્સંગ કરે. અને એમાં ઓલાએ કીધું હાલો હોલી ઉડશ્યો કે હાલો ઉડીએ. એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી, આકાશમાં ચકર બાદ ચકરાવા લઈએ. ઓલા ઉડી નહીં શકાય. કે કેમ? કે નજર નાખ, બાદ આવ્યું છે. કે તો હોલી હવે બેઠવી નહીં રેવાય. કે કેમ? કે નીચે નજર નાખ, શિકારી આવ્યો છે. બરોબર આમ ધનુષમાં બાણ ચડાય, અહીં બરોબર બાદે ઝપટ મારવાની તૈયારી કરી. નીચે શિકારી, ઉપર બાદ. એ ઉડ ધ્યાન की बात सीता न ग्रही ता तो खींचत बान रहियो भिलरी आ तो बबरी उलरी पियू को विनवे के आयो मरनो अवसमरो हरी. ઓલા આવે તો ઉપર એ કાઢશે, નીચે કાઢશે. ભગવાનનું નામ લેતા લેતા શિકારી વિંધી નાખશે ને તોય મોક્ષ મળી જાય. મારા નાથને યાદ કરી લે. યાદ રાખજો મિત્રો મારા શબ્દો, કે અહીંયા હોલો હોલી નથી કેતો, હોલી હોલાન કે છે. બબરી ઉલરી પીયું કો વિનવે, હોલી હોલાન કે છે. અને હિન્દુસ્તાનની ધરતીનો ઇતિહાસ તપાસજો. આ દેશની ધરતીમાંથી જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ને, ત્યારે ત્યારે નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓ હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્કો હથિયાર ધારણ કરીને આદિ નારાયણીએ ચામુંડા બનીને મહિષાસુરને મારવા માટે તેના ધરતીના પટમાંથી આવી. આ વાત તમને કદાચ પૌરાણિક લાગે,
પણ કાલ સવારે બિલખાના પાદરીમાં દીધી સગાડતા હિંમત હારી ગયો કે માગ્યું વેચાતું માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર તેથી ચંગાવતી કે મુંજાણા હું ના તેલૈયો કરશું ઠાર આવતડો ઉરુમાં લેવું પછી મારવાનું પર્યા નાવડાની માલિકો જેથી જેસલ હિંમત આવ્યો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારી જાડેદા ધર્મ તારો સંભાળ તારી બેરડીને બુડવા નહીં દઉં એમ તરોલ કહે છે. અને માલદે જદી મારક ભૂલો તેથી રૂપા દે કીધું તો કાપન કેણેરે બતાવ્યો રાહુલ માલા જાગો મારા જૂના જુગના જોગી. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે આર્ય શક્તિ આગળ આવી છે. ડગલા માંડ્યા પણ શરત એટલી કે ઈશ્વરની દયાથી હું પાત્ર મળ્યું હોવું જોઈએ. લખે કે તેથી કાચબાને કાચબીના ઢીમારે હેકવા મીકા અને જડાડ જડાડ જડો તાવડાની મળી કોઈ આગ લાગી. તેથી કાચબો એમ કહેતો તો રામ 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 રામ. તે પડખે પડી પડી કાચબી કહેતી હતી હવે તો રામની પડી મૂક હવે તો રામની પડી મૂકા તારો ડો હળગાવી નાખ્યા અહીં તારો રામ નહીં આવે. બધા વગર હાવલિયા લખે છે કે કાચબી કે જય કાચબાને તારો ક્યાં ગયો જુગદી આચારે કોરેથી સળગાવ્યા ને ઓરિયા બીચો બીતિયામાં થાય જો ઉગરીએ તો હવે પાણી બારો પગનો ભરીએ આજ યા માથા હવે જોવું ગરીએ તો પાણી બારો પગનો ભરીએ. કાચબા જીવનની મારી કોઈ એક વખત બતી જાઉં તો તળાવડાની બાઈને કોઈ દી પગ ન દઉં. અને કાચબો કહેતો તો દાદો ને હળગહ ને કે આ કાચબા હું દાદુ તારે બચવું ને કે મારે બચવું છે કે એક કામ કર્યું જીવું ત્યાં સુધી તને બતાવી લઈ પછી તારા ભાઈ પડે. એક કામ કર એક ઉપાય બતાવું કે શું કઈ બાળતી હોય આમાં બાળતી હોય તો તું બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ પણ નિંદા ન કરી મારા એ નાથની રે તો લાગે છે મુજને બાણ કડકડમાં તું કાચબી કુડી મારા રામૈયાની રીત છે રૂડી આજ કડકડમાં હવે કાચબી કુડી મારા રામૈયાની રીત છે રૂડી. તો હરખા મળ્યા પાત્ર હરખા મળ્યા હતા બબરી ઉલરી પીઓ કો વિનવે આયો મરનો સમર હરી એ બાદ દપટ મારું ને તૈયારી શિકારી બાણ છોડું ન છોડીને તૈયારી. અને બે માણા બે પંખીડાવે પોકાર કર્યો દિન દયાલ બીજું સંભારી હરવું નાથમમ સંકટ ભારી. અને જાડવાના થડની માલિક નવકુળ મેલો નાગ નીકળ્યો હળેલા ઠટ નીકળી શિકારીના પગમાં ફટકાર્યો ડખ દીધો હાથ હલી ગયો તીર છૂટી ગયું નિશાન ચુકાઈ ગયું અને આ બાણ સીધે સીધું હોલાવોલી પાસે થાતું બાજને વિંધી અને બાજના પ્રાણ લઈને ધરતીની માથી આમ બાજ વિંજાણું બાદ ખલાસ થઈ ગયું આમ નાક કરડ્યો શિકારી ખલાસ થઈ ગયો. કાલ કો કાલ બોરિંગ દેશો તા દગા બાજ કો લાગ રહ્યો સરરે તો जिनको रखवाल गोपाल धनी तिनको बलवंत कहाँ डरते. અખિલ બ્રહ્માંડનો માલિક રખેવાળી કરતો હોય તો દુશ્મનની હું તાકાત છે કે વાળ વાંકો કરી શકે. ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे तो समा क्या बुझे जिसे रोशन खुदा करे. આમ બાદ ખલાસ થયું શિકારી ખલાસ થયો. બે પંખીડા આકાશની માલિકો વિદ્વાન મહાત્મા બ્રહ્માનંદીના શબ્દોની માલિકો કહી તો ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ કરતા કરતા એ બે પંખીડા ઉડ્યા તે કહેતા હતા કે જટપટ જટ યુલાંડ ફલાટ નાટ વાટ જટ જટપટ જટ યુલાંડ ફલાટ નાટ વાટ જટ લટ પાટ કર ઘટ લપટ લડાઈ કો કટ જતી મુકટ ત્રુકટ ગતિ દેન કટ મંડર મન લટ લપટ મળે यमुना तट प्रगट यमरी अट रट थट सुर थट खे खट तेण समे गण रोम पंट फरार गरर पद गोगर रंग बर सुंदर श्याम रमे धर धर पंत धारी अमर तारी अनुसार कार कार वर धर्मेल करे हरि हर सूर्य वरी यथर यति मन
બાર બારી અતિ મોર હરક ભરે નિર્ખત નર પ્રવાર પ્રવાર ગણ નિર્ધાર નિકટ મુકુટ ફિર સવર નમય ગણ રૌપટ ફરાર ઘરર પદ ભોગર અનરંગ ભર સુંદર શ્યામ રમય ગણ પદ ભોગર અનગોમ ગણાણ ગણાણ ગયને તણ પદ તાંત ઠણાણ ટંકારો ત્રણ સૂર ગાણ રયણે ત્રહ ત્રહયતિ ત્રણાણ ઘણાણ પદ ત્રાસામ ભ્રમાણ ભમરવત રમાણ ભમે ફરાર ઘરાર પદ ગોગર રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ રમે ગન ગન તન તત પવન કૃદન તન સુમન ગગન ધન મગન સુરામન મન્નર કૃષ્ણ ધન ગન ગન તન દંડન વંદન તા ધરા વિતરે તન માન કાન કાન વિતિ ગાન તા હે કાન ગમે ફરાર ઘરાર પદ ગોગર રંગ ભર સુંદર શ્યામ રમે ધીમે ધીમે એક કડી સાંભળ છેલ્લી કઈ શબ્દનો વિરામ એક કડી સાંભળને તમને મજા આવે ને એટલે દરેક વ્યાખ્યા કરી દઉં આ આખો છંદ છે ને મહાત્મા બ્રહ્માનંદી લખિત છે 8 કડી છે અને અષ્ટક કહેવામાં આવે એક કડીમાં 8 લીટી આવે 64 લીટી આખો છંદ પૂરો થાય જટપટ જટ ઉલટ પલટ નટવટ જટ જટ એટલે ઝટકીને જટ એટલે ઝપટથી પટ એટલે પટકીને પટ એટલે પીતાંબર અને પછી ગોપીઓ વચારે ગયો અર્થ કરવા બેહું તો વાર લાગે તમને એક કડી સાંભળવાની મજા આવે એટલે કહું આ આખો છંદ છે ને એ અંત્યાનુપ્રાસમાં લખાયેલો છે પેલો શબ્દ મળે ને આમાં શિક્ષકોને ભણ્યા જ ખબર પેલો શબ્દ મળે ને એને વર્ણાનુપ્રાસ કહેવાય જામનગરના જામ સાહેબે જાંબુડાના જગજીવન જાડિયાને જેલમાં જલેબી જમાડી અને વર્ણાનુપ્રાસ કે કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચના કતરમાં કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું અને કામીના કોકેલા કેલી કુંજન કરે આ બધા વર્ણાનુપ્રાસના નમૂના છે છેલ્લો શબ્દ મળે અને અંત્યાનુપ્રાસ કહે જેમાં ટ આવ્યો ને ટ આવે ઝટપટ જટ ઉલટ પલટ નટવટ જટ લટપટ કરકટ ર આવ્યો ને હૃદેવ સરસર પર સદર્ય મરતર્ય અનુસર કર કર વર્ધર હણ આવ્યો ને હણદેવ ગણન ગણ ગણન પદ ગોગર ગોમ ગણન ગણન ગેણે મ આવે ને મદ આવે ધમધમી હતી ધમક ઠમક પદ ગોગર ધમધમ ક્રમસમ ન આવ્યો ને ન દેવ ઘનઘન તન તત પવન ત્રટલંતર સુમન ગગન ધન મગન સુરા મન મન નર એમ ત તની કડી બાબા તો લખું અઘરું કંઠસ્થ કરવું અઘરું લખી દીધું વાંસી ન હોગાય ગત ગત પર યુગત ત્રુગાંત નૃત્ય પ્રિય ગત રત ઉન્મત ચિત્ત વદત રતિ તત ભર દત નત ઉતરત મુખ થઈ તત આતુતયત ઉત ભ્રમત્યતિ દિદિગત નટ વ્રજત મૃદંગ સુરયો તત તત ભર નર તત યતન ક્રમે ગણ રવ પટ ફરાર ઘરાર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે ગણ રવ પટ ફરાર ઘરાર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ આવો બોલ જીવનો આશરો જીત પલમાં પૂરે પ્રાણ એ ભક્તિની તાકાત એ ભક્તિની શક્તિ મેરા ઢોરને મરેલી ગાને બેઠી કરી દઈએ એ પ્રાણ પૂરી દઈએ જળમાં ચેતન લઈ આવી દઈએ એ આ વિજ્ઞાનની પકડમાં ન આવે સાયન્સની પકડમાં ન આવે
બધું સાયન્સ ગોતી ન થઈ ગયું. હા, ભૂંડણી ગારો ખાય, સિંહણી અખાદ ખાય, આપણી જનેતા દાળને રોટલી ખાય, છતાં ધાવણ ધોળું જ થાય. એ સાયન્સ ગોતી ન થઈ ગયું. લે હાંસો ક્યાં આવ્યો? બધું સાયન્સની પકડમાં ન આવે. આવો માણ દે મોટો માનવી અને માણ દે ટેક મહાન. ટેક લેવી હેલી, એને જીવનભર નભાવવી ને એ તો લોઢાના ચીણા ચાવવા દેવી. બોલ પશુનો આશરો એ તો પલમાં પૂરે પ્રાણ. નરસિંહભાઈ આહિર લખે છે, પોતે સાહિત્યકાર જ છે. એ લખે છે, આબ જેવડી આપદા અને તણખલાથી ટારે. ખોરીનો ઘા હોથી ઉકલતો હોય ઘણી ફેરે. તો આબ જેવડી આપદા અને તણખલાથી ટારે, એવા ભૂત પ્રેત પલિત ને એ ઓલા ગોપાલ ભોપા મારે. શ્રદ્ધાનો વિષય છે, અને શ્રદ્ધા હોય તો પુરાવાની કઈ જરૂર નથી. કારણ શ્રદ્ધાવાન લભતે એવું કૃષ્ણ ગીતાની અંદર બોલ્યા છે. શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી શકે. બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો, રોંઢે નોખો, હાંદે નોખો. હા, મારા ઘરની સામે એક વાડ હતી ને, વાડીમાં બરોબર ચોમાહાદેવી ઋતુ બંધાણી હતી. એમાં ડુલકા કીડો એવડી ડોક ફુલાવીને લીલો કાસ દેવો, રાતો પીરો એમ આમામ આમામ કરે. મારા હામો નહીં કરતો હોય, મને એવું લાગ્યું આમાં મામા મામા મારા હામો કરતો હતો. એ આમ કરતો હતો ને, એટલે મેં કાગળ લઈ દુવો લખી અને ડુલકા કીડાને કીધો કે કરીમાં આંજસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, તો આટલો બધો આમ ડોક ફુલાવીને મારા હામો અભિમાન શું કરો? એટલી ડોક ફુલાવી ગયો, એવડું મોઢું કરી ગયો. અંજસ એટલે અભિમાન. કરીમાં અંજસ કાકીડા આ રંગ પલટાની રાર, દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું શું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. તો અમારા માણસના સમાજમાં આવી બપોરે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, દિયથમે નોખો, હાંદે નોખો. હા, એક રંગા અને ઉદડા, પછી તેને ભીતરના દૂધા ભાવ, કિનકા બુરા ન ચિતવે તાકુ રંગ ચડાવ. તમે ઘણાને ચામાંથી આમ કરતા જોયા છે, જોઈએ ને? ઘણાને ટેવું હોય. એ ચાની નથી, મૂળ તો કહુંબાની ઢબ છે. કહુંબો ઘૂંટાઈ દે ને, એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ધરતીને દે, પછી સૂર્યનારાયણ ચડાવે. પેલો ધરતીને આપે, બીજો સૂરજને ચડાવે, અને ત્રીજો આમ કેને ઉડાડે. એ કેને ઉડાડે? કે મન ચોખા તનુ ઉજળા, જેને ભીતરનો દૂજો ભાવ, જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય, કિનકા બુરા ન ચેતવે, જગતમાં કોઈનું બુરું ન હોય છે, તાકુ રંગ ચડાવે. એવો મરદને હું રંગ આપું છું, એવા મરદને હું રંગ આપું છું. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. ભાઈનું સારું હોય છે, ભત્રીજાનું સારું હોય છે, ભાણેજનું સારું હોય છે. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. આવા મરદના જોઈએ મુખ. પછી રવિ ઉગતા રણમલ રાવું ત્યાં ભાઈ, ભતીજા, ભાણજા સૌને. આવા મરદના હવારમાં મોઢું જોવાય સાહેબ, આપણો દેહ સુધરી જાય. એવો મરદ માણા હોય ને, જે ભાઈઓનું સારું વાંચે, ભત્રીજાઓનું, હા, ઈશ્વરે તમને આપ્યું હોય ને, તો આ કરી દો. જાપે જાલકું નાખવા બહુ ન જ આવ્યો. દાન કરજો, ખૂબ કરજો. પણ એક ચારણ તરીકે આપણે વિનંતી કરી, તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય, તેનું 6% પરિણામ તમારે ભોગવવું જોઈએ. કર્મનો સિદ્ધાંત છે. તમને જે 6%માં હું તમને દાખલો દઉં. તમે 45 જગ્યાએ દાન દીધું, 45 જગ્યાએ દાન દીધું, એમાં 15 જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે, પીવાય છે, ખવાય છે, બીજું વ્યભિચાર થાય છે, બધું થાય છે. 15 જગ્યાએ એવી છે કે જ્યાં આ બધું થાય છે. તો 15 છીકે
90 તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મણા ગતિ, આવું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. હે અર્જુન, કર્મની ગતિ હતી ગહન છે. હવે કૃષ્ણ ગહન, એની ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન, કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલો એ ગહન. અને છતાંય કૃષ્ણને જો કર્મની ગતિ ગહન લાગી હોય તો કેટલી ગરહન હશે. કૃષ્ણને એમ કેવું પડે ગહનો કર્મણા ગતિ, તો આપણે શું જાણી શકીએ? સમજાતી કીધું હતું ને, હું તમને એક વાત કરી દઉં. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે, લક્ષ્મણજી રામને કીધું હતું કે દશરથને કેદ કરી અને ગાદીએ બેસી જાવ. મારદા દશરથને કેદ કરી લ્યો અને ગાદીએ બેસી જાવ, અને જે વશિષ્ઠ મુનિએ જે કંઈ મગાવી છે 999 નદીનું પાણી, 7 સમુદ્રનું જળ, જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો. હું અયોધ્યાને દરવાજે ઊભો રહું, ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં, અને કઈ કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના સામે મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને હું નષ્ટ કરે. કઈકીના પુરુષાર્થ સામો મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને નષ્ટ કરે. તમે ગાદીએ બેસી જાઓ. અને તેથી રામ બોલ્યા, લક્ષ્મણ, મને ખબર છે તું બળવાન છો, તું ભાગ્યના સામું લડી શકીશ, બદલાવી નહીં શીખ. સાહેબ, આ બધા ગ્રંથો વાંચો. હું તમને વિનંતી કરું, ક્યાંક વાલ્મીક વાંચો, ક્યારેક ભાગવત વાંચો, ક્યારેક ભારત વાંચો. બીજા કે હું ભાગવત કથા કરું છું, હું રામકથા કરું છું, હું દૈવ ભાગવત કથા કરું છું, પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ. અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય, 15,000 20,000 માણસ બેઠા હોય. એમાં બાઈઓ, છોકરા, નાના મોટા બધા હોય. એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે. પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતે વાંચવું પડે. એનો એક દાખલો દઉં તમને. વાલ્મીક લખે, મહારાણી કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરુરહ. હવે એમ લખે નહીં કહો તો કે અગાસી ઉપર ચડી, તો શું વાંધો? તો વાલ્મીકને શું વાંધો? અહીં ખાસ લઈ ગયું, યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી હું કરવા અગાસી ઉપર જાઉં. ગઈ આમાં કૌશલ્યાની દાસી ઉભા. બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું, પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ ઘરેણા પહેરીને ઊભી? આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દે છે? કે તને ખબર નથી મારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોઢું મળીને હેઠી ઉતરી, પછી હું બન્યું એ તમારી મારી સામે છે. મજાની વાત એ કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકી કોકની હતી, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી. તમે વિચારો. હું એમ કહું કે કારણ વિનાની ગઈ, અને આકાશીમાંથી કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, ઋષિઓનું તપ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયું, વિભીષણની ગાદી લઈ ગઈ, સુગ્રીની મિત્રતા લઈ ગઈ. વાલ્મીકી તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ. આ ગહનો કર્મણા ગતિ. એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો, પણ તમે વાંચો. ભજન ભોજન અને લગ્ન શ્રેણી પોતે કરવા પડે. એ બીજા ન હોપાય. ભજન કરવું તે પોતે કરવું પડે. બીજા ન કે મારા હાટાને 5 માળા કરી દે, એને કાયમ લાગે. ભોજન કરવું તે પોતે કરવું પડે. હાથી ન કહેવાય તડકો બહુ છે મને ગરમી થાય, તું 2 રોટલા ખાઈ આવજે ને, ખાય તેને કાયમ. અને લગ્ન કરવા હોય ને વરરાજા પોતે જ આવવું પડે. બીજા ન કહેવાય કે ભાઈ મને એ ધોવાળો ગમે નહીં, જે નવરો વિચાર ઘુમરા પર લઈ દઉં ને. એ પોતે જ કરવા પડે. ભજન પોતે જ કરવું પડે. એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે. નહીકરું સાંભળે નહીં મળે. સાંભળવા તો અમે જે બધાને કહેતા હોય તમને કહીએ, પણ ગહનતા. અકબરે એક વખત રસખાનજીની, જે અપમાનમાં નવરત્નો હતા એમાં રસખાનજી પણ એક હતા. નવતદાતા. રહીમ ખાન ખાના એટલે નવતદાતા. હા, દાન દેતા ને હેઠું જોઈ જાય. દાન દે હેઠું જોઈ જાય. લેખદી કોઈએ કીધું કે નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન, કે જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચે નહીં. ભલા મારા દાન દેવું કાર્ય કરે છતાં હું તું જોઈને કરીને હેઠું હું કરવા જોઈ દા. નવાબ એસી કહા શીખે
એસીન દેની દેન કે જ્યું કર ઊંચે કરે ત્યું નીચા નહીં. અને તે રેમ ખાનાએ કીધું હતું કે દેને વાલા ઓર હે અને ભેજતે હે દિન રેન લોક ભરમ હંપે કરે તેથી નીચા અને ઢરત નહીં. ના તો દેને વાલા ઓર હે અને ભેજતે હે દિન રેન. દેવાવાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કહે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે. એટલે શરમનું માર્યું મારું માથું નીચે નમી જાય છે. અને એ રહીમને તેથી કૃષ્ણ ભક્તિ લાગી. એ રહીમને જેથી કૃષ્ણ ભક્તિ લાગીને એક વખતનો નવાબ હિન્દુસ્તાનનો વ્રજની માલિક કૃષ્ણ ભક્તિમાં ઓળઘોળ થઈ ગયા. ગલીએ ગલીએ ભીખ માગવા નીકળે, ભિક્ષા માગવા નીકળે. તે વાહે ભિખારીઓ આવેલા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા. 15 ભિખારીઓ વાહે એ રહીમ ક્યાંક દેતો જા. અને તે ફરીને રહીમે કીધું કે રહીમન માગત ભીખ કર માધુરી ખાય યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. હવે તો હું માધુરી કરીને ખાઉં છું. જો મિત્રો શબ્દ બહુ સમજ્યા દેવો છે. માધુ કરી અને ગોચરી. સાધુ માગવા નીકળે ને એને ગોચરી કરી કહેવાય. ગોચરી અને કાં કહેવાય માધુ કરી. બે શબ્દો તમને સમજાવી દઉં. ગોચરી કેને કહેવાય? ગા તરતી હોય ને તે જોઈજો એ થૂંબડું ન ઉપાડે, ઉપરથી ચેરી જાય. મૂળિયા એમ નમરીએ. સાધુએ એના સેવકો પાસે એ રીતે લેવું જોઈએ જેના મૂળિયા એમ નમરીએ અને સાધુનું પેટ ભરાઈ જાય. એને ગોચરી કહેવાય. માધુકરી કેને કહેવાય? મધુ એટલે ભમરો. ભમરો ફૂલ માથે બેહે એટલે ભમરો પોતાનું પેટ ભરી લે, પણ ભમરો બેઠા પછી કોઈ દી જગતના પટમાં તે ફૂલ વિખાણું હોય હું આજની ઘડી સુધી બન્યું નથી. તો સાધુએ પોતાના સેવક પાસે એ રીતે રહેવું જોઈએ કે જરાય સેવક વિખાય નહીં, સાધુનું પેટ ભરાઈ જાય. એને માધુકરી કહેવાય. શબ્દોની રમત છે સાહેબ. શબ્દો જાણે. રહીમન માગત ભીખ કર માધુરી ખાય યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. અને તેથી ભિખારી એમ કહેતા હતા ખોરું ઘી દિવેલમાંથી ન જાય. રહીમ ખોરું ઘી હોય ને એ દિવેલીમાંથી ન જાય. ભાંગું તો ભરૂચ કહેવાય. કંઈક દેતો જા, કંઈક દેતો જા, કંઈક દેતો જા. અને એ રહીમની તેથી અકબરે કીધું તો આ જગતના પટમાં ભાગશાળી કોણ?